નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ વિડીયોમાં તમારું સ્વાગત છે। આ વિડીયો ખાસ કાલના વિષય માટે છે કે કાલનું પેપર છે ધોરણ 10નું વિજ્ઞાનનું, જેમાં 24 માર્ક્સનું આપણે MCQમાંથી કવર કરવાના। અહીંયા તમારી સામે હું 7 પેપર એવા મૂકું છું કે જેમાં સોલ્યુશન સાથે છે કે તમારા 24 માર્ક્સ આની બહાર નહીં જાય। 24 માર્ક્સ તમારા કવર થઈ જશે। ખાલી એક્ઝામ આપવા જાઓ એની પહેલાં એક વખત આ વિડીયો પર નજર કરી લો, જેથી તમારા 24 માર્ક્સ કેવા થઈ જાય પાકા। શરૂઆત કરીએ આપણે તો પહેલાં તો 4 તમારા MCQ દેખાય સામે કે કયા ક્ષારના જલીય દ્રાવણની pH 7 હોય તો જવાબ આવશે KNO3। કાર્બોક્સિલિક એસિડ કયો ક્રિયાશીલ સમૂહ ધરાવે તો COOH। મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય તો જવાબ આવશે જઠર। દશ્ય પ્રકાશની તરંગ લંબાઈનો વિસ્તાર કેટલો હોય છે તો 4 × 10⁻7 મીટરથી 8 × 10⁻7 મીટર સુધી। તારાનું ટમટમું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે તો વાતાવરણીય વક્રીભાવના। વિદ્યુતભારનો SI એકમ તો જવાબ આવશે કુલમ। ત્યાર પછી છે આપણે 4 ખાલી જગ્યા કે સોનાની શુદ્ધતા ખાલી જગ્યા એકમ આપવામાં આવે તો કેરેટમાં। આલ્ડીહાઇડ સંયોજનમાં ક્રિયાશીલ સમૂહનું સૂત્ર તો CHO આવશે। કાર્બોદિત ચરબી અને પ્રોટીનનું સંપૂર્ણ પાચન તો નાના તળાવમાં થાય। વટાણામાં ઊંચા અને નીચા છોડ વચ્ચે સંકરણ કરવામાં આવતા બધા છોડ ઊંચા મળે, કારણ કે ઊંચાપણાનો પ્રભાવી લક્ષણ જોવા મળે છે। એક મીણબત્તીથી સમતલવારી સાથે 20 સેન્ટીમીટર અંતર મૂકેલી છે તો મીણબત્તી અને પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય તો 40 સેન્ટીમીટર જવાબ તેમાં આવશે। આ વિડીયો જલ્દીથી તમારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દો કે જે કાલે એક્ઝામ આપવાના છે અને 24 માર્ક્સનું તેમનું કવર થઈ જાય। આ પેપરની 7 પેપર છે, આની બહાર એકે MCQ જશે અને બધું રિપીટ થયેલા ક્વેશ્ચન છે અને આમાંથી તમારો 24 માર્ક્સનું આવશે। તે ખાલી જગ્યા હોય, ખરા ખોટા હોય કે પછી જોડકા હોય। ખરા ખોટા છે કે ધોવાના સોડાનું દ્રાવણ એસિડિક સ્વભાવ છે તો આ વિધાન કેવું છે ખોટું। બધી જ ધાતુની સખ્તાઈ સમાન છે, આ વિધાન પણ ખોટું છે। અલિંગી પ્રજનન માટે મોટા પ્રમાણમાં વિવિધતા સર્જે તો આ વિધાન પણ ખોટું છે। દરેક વ્યક્તિનું નજીક બિંદુ હંમેશા 25 સેન્ટીમીટર અંતર હોય તો આ વિધાન પણ ખોટું છે। ત્યાર પછી એક માર્ક્સનો તમારા ટૂંકા સવાલ જવાબ છે કે CNSનું પૂરું નામ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ। ઉર્મિવેગ કોના દ્વારા એમાં પ્રવેશે છે તો જવાબ આવશે શિખાતંતુ। આંખનો લેન્સ પાતળો થાય તો તેની વક્રતા વિશે શું કહી શકાય તો હંમેશા ઘટે। પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ લાગે તો આકર્ષણ બળ કેવું થાય આકર્ષાય। ત્યાર પછી 2 તમારા જોડકા છે કે પરાવર્તિત ક્રિયા કરોડરજ્જુ અને ચેક ક્રિયા લંબમજ્જામાં થાય। પ્રથમ પોષક સ્તરમાં ઉત્પાદક અને દ્વિતીય પોષક સ્તરમાં પ્રાથમિક ઉપભોગે જવાબ આવશે। અહીંયા આપણા પહેલું પેપર કેવું થયું પૂર્ણ। ત્યાર પછી આપણે શરૂઆત કરીએ પેપર નંબર 2। નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે તો 11.5। આલ પ્રત્યે કયા સમૂહ માટે જોડવામાં આવે તો OH। નીચેના પૈકી કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય તો ગાય। નીચેના પૈકી કેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિગોળ લેન્સનો પાવર સૌથી વધારે હોય તો 10 સેન્ટીમીટર। પ્રકાશની કઈ ઘટનાની ટિન્ડલ અસર ઉદ્ભવે તો પ્રકીર્ણન। 1 માઇક્રોમીટર બરાબર 10⁻³ ઘાત હોય। ત્યાર પછી ખાલી જગ્યા એલ્યુમિનિયમ ઓક્સાઇડ એ ખાલી જગ્યા પ્રકારનો ઓક્સાઇડ છે તો ઉભયગુણી। C2H6માં સહસંયોજક બંધની સંખ્યા કેટલી હોય તો 7। જઠરમાં ખોરાકના કણને પ્રોટીન અસત પાચન થાય। ગોકળગાય પ્રાણી પોતાનું લિંગ શું કરે છે બદલી શકે છે। જે સામે તમારે દેખાય છે તે રીતના તમારા જવાબ તમારા સામે આવશે, તમે ચેક કરી શકો છો। ત્યાર પછી પેપર 3। હવે પેપર 3, 4, 5, 6 અને 7 જેના સંપૂર્ણ જવાબ મેં આ PDFને છેલ્લે તમને બતાવીને મૂક્યા છે, તેથી તમે ત્યાંથી જોઈ શકો છો। એક સોલ્યુશનમાં વાર લાગશે અને વિડીયો બહુ લોંગ થશે, તેથી તમે વિડીયો પોઝ કરી અને છેલ્લેથી જવાબ મેળવી શકો છો। પેપર નંબરના આ 7-7ના જવાબ તમને અહીંયા દેખાય છે, તમે વિડીયો પોઝ કરી અને તમે લખી શકો છો। તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દો જે કાલે એક્ઝામ આપવાના છે અને એક વખત રિવિઝન થઈ જાય અને આ ક્વેશ્ચન ગયા બાદ તમારા 24 માર્ક્સ કેવા થશે પાકા। તેથી આ વિડીયો દરેકને તમે શેર કરી દો। થેન્ક યુ।